આજે છે આપણે મોટો વ્લોગ બનાવેલો છે કારણ કે કાલે છે શીતળા સાતમ। તો જો અત્યારે તો સ્કૂલેથી આવી ગયો છું અને આજનો અને કાલનો બે વ્લોગ અત્યારે ભેગો છે, તો બહુ મજા આવશે જોવાની। એટલે છે સુધી જોજો। જો હું સ્કૂલેથી આવી ગયો તો હું તમને ટાઈમ બતાવી દઉં। તે આપણે મેથીનું શાક, થેપલા, રોટલી અથાણું, છાશ ખાવાના છે અને પહેલી વાર મેથીનું શાક ખાઉં છું, તો જોઈ કેવું હશે। તો દેખાવમાં શાક મસ્તીને લાગતું હતું પણ કડવું હતું। શરૂઆતમાં તો મીઠું મીઠું લાગતું હતું, કોને પછીથી કડવું લાગવા માંડ્યું। તો હવે આ છે ને આમ ગયું। હવે સૂઈ જવાના છે કારણ કે હવે આપણે જમી પણ લીધું છે અને બપોરના 2 પણ વાગી ગયા છે। તો ચાલો હવે સૂઈ જઈએ। વાગી ગયો છું તો અહીંયા દીદી પણ હવે આવી ગઈ છે સ્કૂલેથી। સગડીનું કામ કરે છે અને હવે તો હું ઉઠી ગયો છું, તો ચાલો હવે આપણે કાંઈ જે કામ હોય એ કરી રહીએ। લેસન છે ને કાલે તો પરીક્ષા છે તો કે એનું વાંચવાનું પણ છે। એ છીએ અત્યારે હું ને મમ્મી શાકભાજી લેવા અને અત્યારે બહુ મોડું થઈ ગયું છે કારણ કે સગડીનો મારે જંતુનો હતો એટલે કાંઈ વાંધો નહીં। ચાલો હું ને મમ્મી જઈએ છીએ મેથી ને ધાણા લેવા। કે મમ્મી? તો ચાલો હવે આપણે જઈએ। હું તો આવું જ છું મમ્મી। ભાઈ ને પણ હું મમ્મીને કહું મમ્મી હું આવું જ છું કારણ કે મેં મમ્મીને પહેલાં કીધું તો મમ્મીમાં એક્ઝામ ચાલે છે ને તું નહીં આવું, પણ હવે હું જાઉં છું કારણ કે બહુ મોડું થઈ ગયેલું છે અને અત્યારે એ રસ્તો આવ સુનસાન છે તો એમ મમ્મીને એકલી ન જવા દેવાય, એટલે હું જાઉં છું મમ્મી સાથે। તો એટલો પવન આવે છે ને અને જોવો અત્યારે મેં તમને જેમ બતાવું એમ રસ્તામાં આવી સુધી પાણી આવી ગયું છે અને અહીંયા બિલ્ડિંગ બને છે અને રસ્તામાં આવી સુધી પાણી આવી ગયું। અત્યારે કે અમે અહીંયાથી ચાલ્યા છીએ કારણ કે ઓળાવેધા રોડમાં ચાલવાનું થાય, અહીંયા આપણે સીધું સીધું થઈ જાવી। જો અત્યારે હવે બધું કોળું કોળું આવી ગયું છે, બતાવું ઊભા રહ્યો। જો આ ઠાકોરડોય ફાર્મ છે અને એની જ સામે નકરનાથ ફાર્મ છે। એમનો મેઇન ગેટ સામે છે પણ અહીંયા એનો બીજો ગેટ છે જુઓ, અને આ ફાર્મ જ છે। આ શાકભાજી લેવાનો રસ્તો છે, જુઓ બતાવું, જુઓ આ રસ્તો છે અહીંયાનો। અને સામે માર્કેટ છે। સાયકલ કરી જોઈ જે ગાય છે ને કારણ કે આજે રાંધણ છે તો બનાવવું નહોતો તો અહીંયા ખાઈ જાય છે, તો કાંઈ છે ને કાંઈ માથાકૂટ નહીં। હવે આપણે આવી ગયા છીએ ઘરે ને ઘરે તો હવે આપણે દાદા ચડીએ છીએ। ચાલો જો થતો કે દીદી સીધા અમે લઈને આવે ને તો સીધું દીદી આ કાપવા બે ગઈ। ક્યાં દીદી? ઓહો ગાઈસ દીદી આ તો જુઓ રસોડું પણ ક્લીન કરી નાખેલું છે। વાહ દીદી વાહ, આજે તો અમે તારીફ કરતા નહીં ખૂટવી। તો એમ તો આપણે કાંઈ પરીક્ષા છે ગુજરાતીની, વાંચવું તો પડશે જ તે, અને આપણે વાંચી લઈએ અને સાચું કાર્યો કાલે રજા નથી કારણ કે કાલે આ નાની સાતમ છે, મોટી સાતમ આવશે ત્યારે, અને આ નાની સાતમ અત્યારે મોટી સાતમ ન રહી। તમે બંને સાતમ લ્યો કે એક જ સાતમ લ્યો કહેજો જરા। રસોડામાં જો રસોઈ બને છે, જો તમને બતાવું। દીદી અહીંયા થેપડા મળે છે, જુઓ અહીંયા રોજ છે એ પૂરો થઈ ગયેલો। અહીંયા મમ્મી થેપડા તળે છે। મમ્મી કેટલું શાક બનાવે છો? ચણાનું? ઠીક, મમ્મી ચણાનું શાક બનાવે છે અને અહીંયા કસ્તેનું દૂધ બનાવેલું છે। રસોઈ તૈયાર થઈ ગઈ છે, થેપડા, સૂકી ભાજી, ચણા, સેવ ટમેટાનું શાક અને ફ્રૂટ સલાડ। તો ચાલો ફ્રૂટ બતાતા નથી કારણ કે નીચે બેસી ગયા છે, કોને ખબર એવું કેમ થયું। તો ચાલો હવે તે આપણે કાલે ખાવાનું છે કારણ કે શીતળા સાતમના દિવસે લઈને આપણે ઠંડુ ખાવાનું હોય છે, ગરમ કાંઈ નથી ખાવાનું, એટલે કે કાલે પણ આવી તાજી રસોઈ ખાવાની છે। તો બસ હવે આપણે જમી લઈએ, જે થઈ ગઈ છે તો આપણે સૂઈ જવાનું છે અને હવે આપણે કાલે મળીએ શીતળા સાતમના દિવસે। અને કાલ વિડીયોમાં છે કાલ પણ, અને આપણે
કારણ કે કાલ સ્કૂલે જવાનું છે તે શું પહેરી દે એવું એમ થાય ને કે આમ જેલમાં જાવીને મને એવું આમ ટાઈપ થાય, કારણ કે જેથી કાંઈ ઓછું નથી, મને એની આમ જે થોડું ખરું લાગ્યું. તમને એવું લાગે કે નહીં કહેજો. તો ચાલો સુઈ જઈએ, નકર સવાર વહેલું ઉઠી શકશું. તો મળીએ કાલે. હવે આપણે આજે સિદ્ધાશ્રમ છે અને આપણે હવે ઉઠી ગયા છે, કારણ કે હવે આપણે જવાનું છે સ્કૂલે. અને જો અહીંયા પાણી ગરમ કરવા મૂકેલું છે અને અત્યારે મારો સ્કૂલનો ટાઈમ થઈ ગયેલો છે. જો તો ચાલો હવે સ્કૂલ તો તૈયાર થઈ જાય અને અત્યારે હું બ્રશ કરું છું. આપણે સવારમાં નાસ્તો કરી રહીએ, થેપલા, સેવ ટમેટાનું શાક અને ચા દૂધ. તો જુઓ મમ્મીએ અત્યારે અહીંયા સીતારામનું જાળી લીધેલું છે, જુઓ અહીંયા, અને ગેસે કરી નાખેલા છે. જુઓ આવું, જેને શું કહેવાય ને કોમેન્ટમાં કહેજો. અને શ્રીફળ વધેલું હતું તેનું પાણી છે, જુઓ થોડુંક અમથું. તો હવે એ આપણે પી લઈએ. વરસાદ બની ગયો છે અત્યારે સીતારામનો, તો આને કુલર કહેવાય, કુલર, હા કુલર કહેવાય, સોરી. તો ચાલો આપણે ટેસ્ટ કરીએ કેવું છે કે નહીં. મસ્તીનું છે. તો ચાલો હવે આપણું બપોરનું જમવાનું થઈ ગયું છે. થેપલા, મરચાં, પછી સેવ ટમેટાનું શાક, ચણા, ઢોકળા, સૂકી ભાજી અને ફ્રૂટ સલાડ. તો ચાલો આપણે જમી લઈએ. ઢોકળા ઉપરવાળા માસી દઈ ગયા છે ને રોંધો કરવા બેસી ગયા છીએ. ને રોંધો કરવો તમને બહુ ગમે. ઢોકળા વેચતા જ વધેલા છે, સૂકી ભાજી અને થેપલા છે અને છાશ છે. હું ખોલું જુઓ. તો ચાલો હવે તો આપણે રોંધો કરી લઈએ. કારણ કે ગ્લાસ મારે તો રોંધો વિના ન હાલે, તમારે હનેકા ન હાલે કહેજો ને. શાક માર્કેટ. તો ચાલો ગાઈસ પાછા મમ્મીને શાક માર્કેટમાં જાય છે, કારણ કે કાલે થઈ ગયેલું હતું મોડું એટલે, અને હું છું ઘરે એકલો. અને ગાઈસ મેં જ્યારે રોંધો કર્યો તો, હું જ્યારે રોંધો કરતો હતો ને ત્યારે એ મમ્મીને એ જાય છે, વહી ગયા. તો જો અહીંયા ગંદુ છે, તમને બતાતું નહીં હોય. તો ચાલો આપણે હવે પોતું મારવું પડશે, તો આપણે પોતું મારી દઈએ. હવે તો જો ભાઈ અહીંયા આપણે કરીએ છીએ દીવાબત્તી, અને પછી તો અહીંયા જો અહીંયા હોયનું ઉતારેલું છે. મેં અંદર પણ દીવાબત્તી કરી હતી પણ એ મેં નથી બતાવેલું. અને પછી બિસ્કિટ ખાઉં છું. અને ગાઈસ હું તમને મારી ફની અત્યારે થઈ ગયું કેવું થયું કહું, કારણ કે અત્યારે હું ત્યાં દુકાનમાં ભાઈ પાસે ગયો. મેં કીધું કે મને બિસ્કિટ આપો ને એઆઈચી વાળું, તો એ કે એઆઈચી વાળું નથી. અને સામે જતું કરો બરોબર. હું તમને આખી વાત કહું કાલીની શું થયું. તે કાલે બરોબર દુકાને ગયો તો મેં કીધું કે મને એઆઈચી વાળું આપો, તે કે એઆઈચી વાળું નથી, તું આ મોમ્સ મેજિક લઈ જા. તો મેં કીધું હા તો એ આપી દો. અને મને એમ કે એઆઈચી વાળું છે. મેં કીધું તું સામે જ છે. પછી હું ને મમ્મી ગયા, કે પછી મેં મમ્મીને વાત કરી જોઈ. તે મમ્મીએ કીધું આ જવો ને સામે રહ્યું. તો ભરતભાઈ કે આ નથી, સોરી દુકાનવાળા ભાઈનું નામ ભરતભાઈ છે. તો એ કે એ નથી, આ તો મોમ્સ મેજિક છે, આ એઆઈચી ફ્લેવરવાળું નથી. અને ત્યારે મારું ભેગું મોએ થઈ ગયું. કાંઈ વાંધો નહીં, ચાલો હવે આપણે ખાઈ લઈએ. અને હું દીદી આતું આ મેરીગોલ્ડ લાવેલો છું, ભાઈઓ સીધું છું મેરીગોલ્ડ લાવેલો છું. અને અહીંયા મમ્મી વાઈટું બનાવે છે અને દીદી હોમવર્ક કરે છે. અને જવો અત્યારે હું ગાઈસ દીદીને ખબર નહોતી, મેં વિડીયો બનાવી નાખો ને અત્યારે એવું કરે છે. જો અત્યારે મોંઘો બગાડે છે. કેમ આવો તો દાંત કાઢવા મળી ને કઈ આમ કરતી હતી. જો ગાઈસ એમ કરતી હતી, જો અત્યારે દાંત કાઢી પાસે. કાંઈ વાંધો નહીં, ચાલો આપણે દૂધ બિસ્કિટ ખાઈ લેવી હવે. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ
નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હવે આવ્યો મારો સાધુ સંતોના નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા, વિડીયો જોયો છો ન કર્યો હોય તો કરી નાખજો. ને આવા નવા વ્લોગ સાથે મળીએ. જય ભોળાનાથ, મહાદેવ મહાદેવ.